students, hope you all are doing well. See, previously આપણે પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ 1 ની યુનિટ 3 એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી આઇસોક્વોન્ટ કર્વ. એવી એક કર્વ કે જે તમારા કંપની માટે એવું એનાલિસિસ ઊભું કરીને બતાવે કે જેમાં તમે કોઈ પણ ઇનપુટ કોમ્બિનેશન લો તમને દરેક વખતે એક જ જેવું આઉટપુટ જે છે એ રિસીવ થાય. અત્યાર સુધી આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનની અંદર એવી વસ્તુ સ્ટડી કરી કે ભાઈ કોઈ પણ એક વેરિયેબલ આઉટપુટને આપણે વેરાઈ કરતા રહીએ અને એના ઉપરથી આપણે જે કાંઈ પણ આપણને રિટર્ન મળે છે એનું એનાલિસિસ કરીએ. યસ ઓર નો? એની અંદર આપણે એવું કરતા હતા કે જેટલા બીજા વેરિયેબલ હતા ને એને કોન્સ્ટન્ટ કરી નાખતા હતા. બરાબર? સો એ વસ્તુ અઝમ્પશન ઉપર બેઝડ હતી. જ્યારે આ જે છે ને એ રિયલ ઇમ્પેરિકલ રૂલ્સ ઉપર બેઝડ છે. બરાબર? એટલે કે ઇમ્પેરિકલ રૂલ્સ એઝ વેલ એઝ ઇમ્પેરિકલ એવિડન્સીસ. તમને એમ થતું હશે કે મેડમ આવા શબ્દ અમે પહેલાંય સાંભળેલા છે ઇમ્પેરિકલ. એનો મતલબ શું થાય? ઇમ્પેરિકલ એવિડન્સીસ ઇટ મીન્સ પ્રેક્ટિકલ એવિડન્સીસ, કે જે વસ્તુ પ્રેક્ટિકલ. તમે કેમ પેલા સાયન્સ ભણતા બરાબર, તેમાં પ્રયોગો આવતા, તમારે એક્સપેરિમેન્ટ્સ આવતા, એવા એક્સપેરિમેન્ટ્સ કે જે રિયલમાં થઈ શકે એવા હતા. પહેલાં તમે પાતના સિક્કા, પેલા પુઠ્ઠા ઉપર પાતનો સિક્કો રાખતો ને એને ધક્કા મારતો સિક્કો અંદર જતો રહ્યો. આવી વસ્તુઓને આવા એક્સપેરિમેન્ટ તમે ઘણા બધા કરેલા હશે ઘરે પણ. મિલોરી કાચવાળો એક્સપેરિમેન્ટ, બરાબર? રૂ કેવી રીતે જે છે એ સળગી જાય છે. સો આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ટેલ યુ દેટ કે આ દરેક વસ્તુ કે જે તમે આઇસોક્વોન્ટ કર્વની અંદર સ્ટડી કરો છો દેટ ઇઝ એન્ટાયરલી બેઝડ ઓન ધી પ્રેક્ટિકલ એવિડન્સીસ. એ વસ્તુ જે છે એ કોઈ પણ એક વ્યક્તિએ કે કોઈ પણ 2-3 ઇકોનોમિસ્ટે ભેગા થઈને સાચી સાબિત કરેલી છે. અર્લિયર આપણે જે છે એ પ્રીવિયસ સેશનની અંદર આનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે એ ભણેલા છીએ. યસ ઓર નો? બરાબર? એની અંદર આપણે જોઈએ કે ભાઈ એક જ ઇનપુટ જે છે એને જે છે એ એમાં ચેન્જ કરો તો એ બીજા ઇનપુટની અંદર શિફ્ટ લઈ આવે છે. આવી વસ્તુઓ સ્ટડી કરી હતી. એટ લાસ્ટ વી વર વોચિંગ આઉટ ધી પર્ટિક્યુલર ધીસ ડાયાગ્રામ નંબર 4.6. 4.6 નામનો ડાયાગ્રામ જે છે આપણે જોતા હતા, જેની અંદર એક ઓ લેવલનું આઉટપુટ, ઓ એલ લેવલનું આઉટપુટ, ઓ કે આઉટપુટ એન્ડ ઓ કે 1 આઉટપુટ. ફાઇન. અને સોરી ઇનપુટ. અને આ બધા ઇનપુટથી તમને દરેક જગ્યાએ 10 યુનિટનું જ આઉટપુટ જનરેટ થાય. હાઉ ઇઝ ધીસ પોસિબલ? તમને એવો ક્વેશ્ચન થતો હશે ને કે મેડમ એવું કેવી રીતે પોસિબલ છે કે બધી વખતે આપણને એક જ સરખું જે છે એ જનરેટ થાય આઉટપુટ? લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. સી પહેલાં તો આ જોઈ લઈએ એક વખત કે એન આઇસોક્વોન્ટ કર્વ ઇઝ અ લોકસ or a locus of points showing all the possible combinations of two factors physically capable. See, mark my words and mark these words also. Physically capable of producing the same level of output. It means whenever you are investing all these necessary combinations, બરાબર, તો એ કોમ્બિનેશન્સ જે છે એ તમને અલ્ટિમેટલી ફિઝિકલી કેપેબલ બનાવે છે. એટલે કે બિઝનેસને જે છે એ આવી વસ્તુ ઓરિજિનલી એ આપી શકે છે કે જ્યાં તમે દરેક કોમ્બિનેશન એક જ સરખા આઉટપુટ જનરેટ કરી શકો. બરાબર? વેધર યુ આર ડુઈંગ ધીસ કે ઓર એલ કોમ્બિનેશન ઓર K1 ઓર L1 કોમ્બિનેશન, બંને કોમ્બિનેશન ઉપર તમને 10 યુનિટનું જ આઉટપુટ જનરેટ થાય છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. પછી આ ડાયાગ્રામ નંબર 4.7 પણ સમજી લેશું. ફાઇન. In the diagram, we assume that two factors of production x and y are being used to produce the given product. બરાબર? x અને y માટે તમને જે છે એ વસ્તુઓ આપેલી છે. x ઉપર લેબર છે અને y ઉપર જે છે એ કેપિટલ આપેલું છે. જો શું કહે છે, the physical production conditions are such as that if OK units of capital and OL units of labor are used, then 10 units of the product can be produced. બરાબર? અહીંયા સૌથી ઇનિશિયલ લેવલ કયું હતું? તો મેં તમને કીધું એમ OL લેવલ અને OK લેવલ. યુ કેન સી ઓલ ધી થિંગ્સ ઇન ટુ ધી ડાયાગ્રામ. સો મારે તમને એક વસ્તુ એ કહેવી છે કે વેન એવર યુ રિમેમ્બર ધી ડાયાગ્રામ યુ ઓલવેઝ બી એબલ ટુ રાઇટ ડાઉન ધી ડિટેલ્સ અબાઉટ ધેટ ડાયાગ્રામ. તમે ડાયાગ્રામ ઉપર જે કાંઈ પણ ડિટેલ્સ લખવાની હશે તમે આસાનીથી લખી શકશો. સો ટ્રાય ટુ રિમેમ્બર ડાયાગ્રામ, ટ્રાય ટુ રિમેમ્બર સમ ઓર ધી અધર, વી કેન સે દેટ ધી પર્ટિક્યુલર કોસ્ટ ઓર પર્ટિક્યુલર શીટ્સ. બરાબર? અમુક ટેબલ્સ યાદ રાખી લો તો ટેબલ્સ બી તમારે બનાવવાની જરૂરિયાત નહીં પડે.
ફાઇન. અને પોસિબલી યુ ઇફ યુ વિલ બી એબલ ટુ ડ્રો ધીસ ડાયાગ્રામ, યુ વિલ બી એબલ ટુ એક્સપ્લેન ધીસ ડાયાગ્રામ ઓલ્સો. ફાઇન. સો એ વસ્તુ પર ખાસ ફોકસ કરજો અને તમારા માટે આ દરેક વસ્તુ નવી છે. સો એવું લઈને મગજમાં ચાલતા ને કે આપણે લડી લેશું, કારણ કે મેં એવા ઘણા લોકોને જોયા છે કે જે લડવાની વાતો તો કરતા હોય છે, પણ જ્યારે પછી તલવાર પકડવાની વાત આવે એટલે એ લોકો હાથ પણ નથી અડાડી શકતા. બરાબર? તો એવું ક્યારેય માનવું નહીં કે આપણે એટ ધી એન્ડ સેમેસ્ટર એક્ઝામે જે છે એ લડી લેશું. ફાઇન. દેર ઇઝ નો એની કાઇન્ડ ઓફ ધીસ થિંગ્સ. ફાઇન. સો શું કહે છે કે ફિઝિકલ પ્રોડક્શનની કન્ડિશન એવી હતી કે તમે જો ઓકે યુનિટ્સ જેટલા કેપિટલના યુનિટ્સ અને ઓએલ યુનિટ્સ જેટલા લેબરના યુનિટ્સ ઇન્વેસ્ટ કરો છો, ધેન યુ વિલ બી એબલ ટુ પ્રોડ્યુસ 10 યુનિટ્સ. યસ ઓર નો? આ તો ઇનિશિયલ કન્ડિશન હતી. બરાબર? પછી શું કહે છે તો કે અગેન ઇફ ઓકે 1 યુનિટ્સ ઓફ કેપિટલ એન્ડ ઓએલ 1 યુનિટ્સ ઓફ લેબર આર યુઝ ધ સેમ ક્વોન્ટિટી ઓફ ધી પ્રોડક્ટ કેન બી પ્રોડ્યુસ્ડ. બરાબર? ફરી પાછું એવું કહે છે કે ઓકે 1 અને ઓએલ 1 જેટલું લેબર નાખીએ છીએ તો 10 યુનિટ્સ જે છે એ ફરી પાછા આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ. તમને એમ થાય કે મેડમ લેબર વધાર્યા તોય કેમ કેપિટલની અંદર ઘટાડો થઈ ગયો? અહીંયા લેબર ઓછા હતા તોય કેમ કેપિટલ વધારે હતી? ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે વેન એવર યુ આર ઇન્વેસ્ટિંગ સમવેર લેસ, બરાબર, જોવા જાઓ તો તમે અમુક વેરિયેબલ ફેક્ટર્સની અંદર ઓછું ઇન્વેસ્ટ કરો છો તો ઓટોમેટિકલી તમારે બીજા ફેક્ટર્સમાં પૈસા નાખવા પડે. લેટ મી ટેલ યુ વન થિંગ, ઇફ યુ આર ગોઈંગ ફોર ધી સમ ઓફ ધી અધર કાઇન્ડ ઓફ ક્વોલિટેટિવ મટીરિયલ, તો પછી તમારી પાસે ઓછા લેબર હોય ને તો ચાલે, અથવા તો તમે એ લેબર્સ લોકો બહુ સ્કિલ્ડ ના હોય તો ચાલે, કારણ કે રો મટીરિયલ જે છે એ લોકોની સ્કિલ સાથે સરભર થઈ જતું હોય. બટ વેનેવર યુ ડુ હેવ સ્કિલ લેબર્સ, તો તમે પછી થોડુંક એના કરતાં ઓછી, એટલે કે એના કરતાં થોડીક ઇન્ફિરિયર ક્વોલિટીવાળું મટીરિયલ કદાચ નાખો છો તો લેબર એની સ્કિલથી તમને એક સારી વસ્તુ જે છે પ્રોડ્યુસ કરી આપે છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને કોમ્બિનેશન આપેલું છે કે વેનેવર યુ આર ઇન્ક્રીઝિંગ ધી લેબર કોસ્ટ ધેન યોર કેપિટલ કોસ્ટ ઓટોમેટિકલી વિલ ડિક્રીઝ, એન્ડ વેનેવર યુ આર ઇન્ક્રીઝિંગ ધી કેપિટલ કોસ્ટ ધેન યોર લેબર કોસ્ટ ઓટોમેટિકલી વિલ ડિક્રીઝ. ફાઇન. અને બંને જગ્યાએ તમને 10 યુનિટનું જ આઉટપુટ મળે છે. જો આગળ શું કહે છે તો કે સિમિલરલી ધ કોઓર્ડિનેટ્સ ઓફ એની અધર પોઈન્ટ ઓન ધી કર્વ શોઝ ધી અધર ક્વોન્ટિટીઝ ઓફ 2 ફેક્ટર્સ નીડેડ ટુ પ્રોડ્યુસ 10 યુનિટ્સ ઓફ પ્રોડક્ટ. એટલે હું અહીંયા તમને એ વસ્તુ સમજાવવા માંગુ છું કે પોઈન્ટ તમે આ લેવલે દોરો છો કે પછી અહીંયા ઇન બિટવીન વચ્ચે ક્યાંય ડ્રો કરો છો કે અહીંયા ડ્રો કરો છો કે આ લેવલે ડ્રો કરો છો, દરેક જગ્યાએ તમને 10 યુનિટનું જ પ્રોડક્શન મળે છે. વાય શું? કારણ કે દરેક જગ્યાએ દરેક એક સ્ટેપ બાય સ્ટેપ તમને છે ને અલગ અલગ ક્વોન્ટિટીઝના કોમ્બિનેશન મળતા રહેશે. બરાબર? ઇફ આઈ એમ ડ્રોઈંગ લાઇન હિયર, આપણે અહીંયા લાઇન ડ્રો કરીએ ને આ પોઈન્ટ ઉપર, બરાબર, અહીંયા તમે જે જગ્યાએ માઉસ પોઈન્ટર જોઈ શકો છો એ જગ્યાએ જો આપણે લાઇન ડ્રો કરીએ, બરાબર, તો અહીંયા આવે L2 અને અહીંયા થઈ જાય K2. તો ફરી પાછું એક નવું કોમ્બિનેશન, બરાબર, ફરી પાછું તમને એક નવું કોમ્બિનેશન મળે છે કે જ્યાં તમે 10 યુનિટ જેટલું પ્રોડક્શન કરી શકો છો. નાઉ લેટ અસ ટોક અબાઉટ ધી નેક્સ્ટ પાર્ટ. હવે આ વસ્તુ તમને હું સમજાવું છું. ધીસ ઇઝ ધ ઇક્વલ પ્રોડક્ટ મેપ. બરાબર, આ મેપ છે. અત્યાર સુધી તમે ખાલી એક 10 યુનિટવાળી લાઇન જે છે એને સમજા છો. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધી 10, 20 એન્ડ 30 યુનિટ્સ લાઇન. સિમ્પલ વેની અંદર તમને એક્સ એક્સિસ ઉપર લેબર આપેલું છે અને વાય એક્સિસ ઉપર કેપિટલ આપેલું છે. બરાબર, હવે તમે છે ને અહીંયા કંપનીની ગમે એટલા કોમ્બિનેશન બનાવો છો ને યુ વિલ બી એબલ ટુ પ્રોડ્યુસ 10 યુનિટ્સ ઓફ પર્ટિક્યુલરલી. તમે આ 10 યુનિટ્સની લાઈન ઉપર તમે ગમે એટલા કોમ્બિનેશન બનાવો ને તમને આ 10 યુનિટ્સ મળે. ગમે એટલા ધારો એટલા કોમ્બિનેશન બની શકે. તો તમને એમ થાય કે મેડમ આ તો આખો પ્રોડક્ટ મેપ આવી ગયો, તો હવે 20 યુનિટે બનાવવું હોય તો યુ હેવ ટુ ઇન્ક્રીઝ ધી કેપેસિટી. હવે તમને કન્ફ્યુઝન એક્ઝેક્ટ વેની અંદર ક્રિએટ થતી હશે કે વોટ ઇઝ ધી પર્પઝ, વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ઇન્ક્રીઝિંગ કેપેસિટી. શું કેપિટલ વધારવી એને ઇન્ક્રીઝ કરી ના કહેવાય કેપેસિટી? શું લેબર વધારવું એને કેપેસિટી ઇન્ક્રીઝ ના કરી કહેવાય? ના.
ક્લિયર નો એન્ડ ટોટલ નો. શું કામ એને કેપેસિટી ઇન્ક્રીઝ ના કરી કહેવાય? કોઝ યુ આર જસ્ટ મેકિંગ ધી કોમ્બિનેશન. એટલે પૈસા તો 10,000 ના 10,000 જ રહેશે, લેબર પણ 3 ના 3 જ રહેશે. જસ્ટ ધ થિંગ ઇઝ દેટ કે લેબરને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરો છો, ઓર એલ્સ કે મટીરિયલ જે છે એને તમે પર્ટિક્યુલર વેની અંદર ક્વોલિટેટિવ અથવા તો ઇન્ફિરિયર ક્વોલિટેટિવ કે સુપિરિયર ક્વોલિટેટિવ બનાવો છો. યુ આર નોટ ઇન્ક્રીઝિંગ ધી કેપેસિટી એટ ઓલ. કેપેસિટી 20 યુનિટે ડેફિનેટલી વધશે વેન એવર યુ આર પર્ટિક્યુલરલી બ્રિંગિંગ એની કાઇન્ડ ઓફ અધર થિંગ્સ. તમે જે છે એ પર્ટિક્યુલર વેની અંદર એકાદી મશીનરી એક્સ્ટ્રા લઈ આવો છો કે પછી મશીનના કોઈ નવા પાર્ટ જોડો છો મશીનની અંદર અને એમાંથી પ્રોડક્ટિવિટી જનરેટ કરો છો, તો ત્યારે હકીકતમાં તમને આ 20 યુનિટ્સ મળશે, પછી તમને 30 યુનિટ્સ પણ મળશે. એન્ડ લેટ મી ટેલ યુ વન થિંગ, whether you are doing production at 10 units, 20 units or 30 units, these all known as the equal product map or equal product curve. જેટલા કોમ્બિનેશન 10 યુનિટ માટેના બનતા હશે ને એટલા જ 20 યુનિટ માટે પણ બનતા હશે અને એટલા જ કોમ્બિનેશન 30 યુનિટ માટે પણ બનતા હશે. કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ધીસ ઇઝ જસ્ટ અ મેપ. જેવી રીતે તમે કેમ રિટર્ન્સ ટુ સ્કેલની અંદર મેપ જોયા હતા 10 થી લઈને 100 સુધીની કર્વ, યસ ઓર નો? જેમાં તમે 10 યુનિટ, 20 યુનિટ, 30 યુનિટ, 40 યુનિટ, પછીથી રિટર્ન વધતું જાય તો 50 યુનિટ, 60 યુનિટ, 70 યુનિટ, પછી રિટર્ન ઘટતું જાય તો 70, 80, 90 સુધી જે છે એ તમે પ્રોડક્શનને કેરી કરી શકો છો. આવું તમે જોયું હતું? યસ ઓર નો? ધેટ વોઝ પર્ટિક્યુલર મેપ, product map, or we can say the product curve map. This is the just equal product curve map. દરેક જગ્યાએ જેટલા તમને 50 કોમ્બિનેશન જો 10 યુનિટ માટે બનતા ને 50 20 યુનિટ માટે બનશે અને એવા જ 50 30 યુનિટ માટે બનશે. You just have to increase your capacity in these particular 10 units, 20 to 30 units and 30 to 40 units. Yes or no? ફાઇન. સો આ વસ્તુમાં ખાલી અને ખાલી તમારે કેપેસિટી વધારવાની છે, જ્યારે અહીંયા તમારે કોમ્બિનેશન્સ બનાવવાનું હોય. ધોઝ 50 થિંગ્સ આર જસ્ટ ધી કોમ્બિનેશન ઇન યોર ઇનર બજેટ. જ્યારે અહીંયા તમારે 20 યુનિટ માટે થોડુંક બજેટ વધારવું પડશે, 30 માટે એના કરતાંય બજેટ વધારવું પડશે. એન્ડ ધીસ ઇઝ જસ્ટ ધી હોલ સિનારિયો. એ જ આખો સિનારિયો તમને અહીંયા આપેલો છે, બરાબર. આ વસ્તુ આપણે સમજી લીધી કે ભાઈ 10 યુનિટ જે છે એના માટે બનાવવા માટે તમારે પર્ટિક્યુલર જે છે એ એવું કોમ્બિનેશન જોઈએ કે જ્યાં તમે દરેક વસ્તુને કાં તો દરેક ફેક્ટરને કાં તો ઘટાડી શકો છો કાં વધારી શકો છો. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, whenever you are increasing or decreasing any of the one factor, it is automatically cause shift on the other factor. બરાબર. બીજી એક વસ્તુ આઇસોકોન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને હું એ કહું છું કે જ્યારે પણ આઇસોકોન્ટ આવા કોમ્બિનેશન્સ તમને લઈ આવે છે ને, એક કોમ્બિનેશન્સ પ્રેક્ટિકલ વેની અંદર પણ પોસિબલ હોય છે. એન્ડ પ્રેક્ટિકલી ઓલ્સો યુ કેન પ્રોડ્યુસ ધીઝ કાઇન્ડ ઓફ લેવલ થિંગ્સ. તમે દરેક પ્રેક્ટિકલ વેની અંદર પણ તમે દરેક વેથી આ વસ્તુ આ પ્રોડક્શન જે છે એ કરી શકો છો. પછી 10 યુનિટ માટેનું એને ઇન્ક્રીઝિંગ કેપેસિટી, 20 યુનિટ માટેનું એની ઇન્ક્રીઝિંગ કેપેસિટી, 30 યુનિટ માટેનું. That is entirely depend upon the company's own decision making and choices. Fine. So એ વેની અંદર તમને ડિસ્કસ કરાવેલું છે. Now let us focus on to the properties of isoquant curves. બરાબર. આઇસોકોન્ટની પ્રોપર્ટી ઉપર એક વખત ફોકસ કરી લઈએ. પહેલી પ્રોપર્ટી તમને આપેલું છે કે આઇસોકોન્સ સ્લોપ ઓલવેઝ ડાઉનવર્ડ ટુવર્ડ્સ લેફ્ટ ટુ રાઇટ. એકદમ તમારી ડિમાન્ડ કર્વ જેવો સ્લોપ બને છે, જેને ડાઉનવર્ડ સ્લોપિંગ આપણે ડિમાન્ડ કર્વ કહીએ છીએ, તો નેગેટિવલી સ્લોપ કહીએ છીએ. બરાબર. તમારી ડિમાન્ડ કર્વ કેવી આવી રીતે બનતી હતી ને, એવી જ રીતે એક્ઝેક્ટલી આઇસોકોન્ટ બને છે. સો આના માટે હું તમને એક એવી હિન્ટ આપી દઉં છું કે ઇફ યુ કાન્ટ રિમેમ્બર આઇસોકોન્ટ, ખાલી એટલું યાદ રાખવાનું છે કે એની કર્વ એક્ઝેક્ટ ડિમાન્ડ કર્વ જેવી જ હોય છે. ઇઝી ટુ રિમેમ્બર એન્ડ ઇઝી ટુ ઇવન રાઇટ ડાઉન ધી થિંગ્સ. યસ ઓર નો? સો લેટ અસ સી કે શું કહેવા માંગે છે. આ એક્ઝેક્ટલી જેવો 4.6નો ડાયાગ્રામ છે ને, એક્ઝેક્ટ એવો જ ડાયાગ્રામ 4.8 નંબરનો છે. યસ ઓર નો? જો
અહીંયા લેબર એઝ વેલ એઝ કેપિટલ આપેલું છે. લેબર જે છે એ પહેલાં ઇનિશિયલી કે લેબર જે છે એ OL લેવલે છે ને ઇનિશિયલી કેપિટલ જે છે એ OK લેવલે છે. ફાઇન. એની સામેની સાઈડ તમે જોવા જાઓ, એનું ઇન્ક્રીઝ સાઈડ તમે જોવા જાઓ છો તો OL 1 લેવલને લેબર ઇન્ક્રીઝ થાય છે તો ડિક્રીઝ થાય છે સામે કેપિટલની અંદર OK 1 લેવલે. ફાઇન. આ એક્ઝેક્ટ 4.6 જેવો જ ડાયાગ્રામ છે એન્ડ યુ વિલ બી એબલ ટુ રેકગ્નાઇઝ ધીસ ડાયાગ્રામ. બરાબર, તમને આઈડિયા આવી જાય. પહેલાં જોઈ લઈએ કે શું કહેવા માંગે છે અલ્ટિમેટલી એ લોકો આપણને આ વસ્તુની અંદર, એટલે કે આ ડાયાગ્રામની અંદર. ફર્સ્ટ પ્રોપર્ટી છે તમારી, હંમેશા યાદ રાખજો. ઇફ યુ કાન્ટ રિમેમ્બર ધીસ લોંગ થિંગ ધેન ખાલી એટલું લખી નાખવાનું કે આઇસોકોન્સ ઓલવેઝ નેગેટિવલી સ્લોપ્ડ. આઇસોકોન હંમેશા નેગેટિવલી સ્લોપ હોય. જેવી રીતે તમે પ્રાઇસ અને ડિમાન્ડનું કોમ્બિનેશન બનાવતા ને સેમ એવું જ બે ઇનપુટનું કોમ્બિનેશન બને છે, કાંઈ છે નહીં. ડિમાન્ડની અંદર ફર્ક એવો હોય છે કે જેમાં પ્રાઇસ ને ડિમાન્ડ હોય, જેમાં પ્રાઇસ ઘટે છે તો ડિમાન્ડ વધતી હોય. સેમ વસ્તુ છે કે એક ફેક્ટર ઘટે છે તો બીજું ફેક્ટર વધે છે. યસ ઓર નો? નાઉ યુ કેન કનેક્ટ બોથ ધી થિંગ્સ. બરાબર. શું એ વેની અંદર છે? લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે તો કે this property implies that when the quantity of one factor is increased, the same level of output can be achieved only when the quantity of other is reduced. શું કામ નેગેટિવલી સ્લોપ છે? ડિમાન્ડ કહું આપણે એવું સમજતા હતા ને કે ભાઈ પ્રાઇસ વધે તો ડિમાન્ડ ઘટે, પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ વધે, એટલે એક ફેક્ટર વધતું હતું તો બીજું ઘટતું હતું. યસ ઓર નો? સેમ આની અંદર પણ એ જ છે કે આ પ્રોપર્ટી તો જ ઇમ્પ્લાય થઈ શકે કે જો એક ક્વોન્ટિટી જે એક ફેક્ટરની ક્વોન્ટિટી જે છે એ વધે છે તો બીજાની ઓટોમેટિકલી ઘટે છે. એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ ઇન એવરી બિઝનેસ એન્ડ દેટ ટુ ઇન ધી પ્રેક્ટિકલ વે. બરાબર. પ્રેક્ટિકલ વેની અંદર પણ તમે આ વસ્તુનું એનાલિસિસ કરી શકો છો. એવું હોય તો જાઓ પપ્પા સાથે, આપણો જો ઘરનો બિઝનેસ હોય તો પપ્પા સાથે તમે જઈ શકો છો. Fine. And even you can make a group and visit to any of the company. Fine. તમે કોઈ પણ કંપનીને વિઝિટ કરી શકો છો, ત્યાં જઈને તમે પૂછી કરી શકો છો. ફાઇન. નેક્સ્ટ કહે છે કે this must be the case so long as additional unit of any product of any factor of production don't produce negative output. કેટલી મસ્ત વસ્તુ તમને આની અંદર કીધી છે કે એના ઉપરથી જો તમે જો આ એનાલિસિસ કરો છો તો તમારી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને એક વસ્તુ તમને પ્રેક્ટિકલ વેની અંદર મળે પણ છે. શું કે કોઈ પણ ફેક્ટરને એડિટ કરીને, બરાબર, કાં તો રિડ્યુસ કરીને ને કાં જે છે એ ઇન્ક્રીઝ કરીને તમે જે કાંઈ પણ પ્રોડક્શન મેળવો છો, બરાબર, એ ક્યારેય પણ નેગેટિવ આઉટપુટની અંદર આવશે નહીં. બરાબર. ઇટ મીન્સ કે ઇવન ઇફ ધી અધર ફેક્ટર ઇઝ રિડ્યુસિંગ just by the increasing of one factor, there will be negative output. નેગેટિવ આઉટપુટ એટલે તમને એમ થાય કે મેડમ આઉટપુટ ઘટી જાય. ના, આઉટપુટ ઘટે નહીં, બટ ઇટ સ્ટાર્ટેડ ગિવિંગ યુ પર્ટિક્યુલરલી ડિમિનાઇઝિંગ રિટર્ન. એ તમને ડિમિનાઇઝિંગ રિટર્ન જે છે એ આપવાનું સ્ટાર્ટ કરી દે. બરાબર. શું એમ એની અંદર કહે છે, જો શું કહે છે, if an isocont is an upward sloping, one different combinations would consist of larger or smaller quantity of both the factors and such combinations can't represent the same level of output. એટલે આ છે ને એ ડાઉનવર્ડ છે. અપવર્ડ સ્લોપિંગ આને કહેવાય. તમારી સપ્લાયની કર્વ બને ને એને અપવર્ડ સ્લોપિંગ કહેવાય. હવે આ લોકોની કહેવાની વાત એકદમ સાચી છે કે માની લો કે અપવર્ડ સ્લોપિંગ જે કંઈ પણ કર્વ હોય એ કર્વ ક્યારેય તમને આમાં કોમ્બિનેશન આપી ન શકે. બરાબર. એ કર્વ તમને ક્યારેય કોમ્બિનેશન નહીં આપી. સો તમારી સપ્લાય કર્વ જે છે એ અલ્ટિમેટલી આવી બનતી હોય, વિચ ઇઝ ધી અપવર્ડ સ્લોપિંગ. ડાઉનવર્ડ સ્લોપિંગ હોય તો આમ બને છે તમારી ડિમાન્ડ કર્વ. બરાબર. બટ સપ્લાય કર્વ આવી રીતની અપવર્ડ સ્લોપિંગ બને છે. નાઉ લેટ મી ટેલ યુ વન થિંગ. જ્યારે સપ્લાય કર્વની અંદર તમે જો આવા કોમ્બિનેશન બનાવો ને, ઇટ મીન્સ કહેવાનો મતલબ એવો છે કે તમે સ્મોલર ક્વોન્ટિટીથી સ્ટાર્ટ કરો છો, બટ ઇટ ડઝ નોટ ગીવ યુ એની કાઇન્ડ ઓફ એક્યુરેટ રિઝલ્ટ. શું કામ એક્યુરેટ રિઝલ્ટ ના મળે? લેટ મી ટેલ યુ. આ હોય અને આમ બને છે સપ્લાય કહો, બરાબર, કારણ કે ડિમાન્ડ કવામાં તો સપ્લાય કવામાં. હવે અહીંયા છે ને તમે પહેલેથી જ લાર્જર ક્વોન્ટિટીથી સ્ટાર્ટ કરો છો. એવું તો પોસિબલ નથી ને કે તમે
કોમ્બિનેશનની અંદર લાર્જર ક્વોન્ટિટી પછી સ્મોલર પછી સ્મોલર પછી સ્મોલર, તમને કેવી રીતે આઈડિયા આવે? આનો મતલબ એવો થાય છે કે બંને ક્વોન્ટિટી એક સાથે લાર્જર વેની અંદર હોય, બંને એક સાથે સ્મોલર વેની અંદર હોય, વિચ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. બે વસ્તુ ઘટાડી દો છો તો પ્રોડક્ટિવિટી પણ ઘટી જાય અને આઉટપુટ પણ ઘટી જાય. યસ ઓર નો? કારણ કે તમને યાદ હોય તો એક વસ્તુ કહી દઉં કે સપ્લાયની અંદર પ્રાઇસ અને સપ્લાયની ડિરેક્ટ રિલેશન હોય છે. જ્યારે ડિરેક્ટ રિલેશનની વાત તમે કરો ને અપવર્ડ સ્લોપિંગમાં, ઇટ મીન્સ કે બે વેરિયેબલની અંદર ક્વોન્ટિટી જે છે એ એક સાથે વધતી હોય અને બે વેરિયેબલની અંદર ક્વોન્ટિટી એક સાથે ઘટતી હોય, વિચ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ પ્રેક્ટિકલી ઇન ધ બિઝનેસ. સો ધીઝ કાઇન્ડ ઓફ કોમ્બિનેશન્સ કાન્ટ રિપ્રેઝેન્ટ ધી સેમ લેવલ ઓફ આઉટપુટ. એ ક્યારેય એક સરખું આઉટપુટનું લેવલ તમને ન બતાડી શકે. કામ તો કે બે ફેક્ટર વધારે તો પ્રોડક્ટિવિટી એકદમ વધારે હોય, બે ફેક્ટર ઘટાડો તો પ્રોડક્ટિવિટી એકદમ ઓછી હોય. હાઉ કેન યુ ગેટ ધી રિયલ આઈડિયા ઓફ યોર પ્રોડક્શન થિંગ્સ? તમને કેવી રીતે આઈડિયા આવે તમારી કંપનીની અંદર પ્રોડક્શન સારું છે કે ખરાબ? બરાબર. સો એ વસ્તુની અંદર વાત કરેલી છે, બરાબર, કે અપવર્ડ સ્લોપિંગ ક્યારેય પણ તમને જે છે એ એક સેમ લેવલનું આઉટપુટ જે છે એ રિપ્રેઝેન્ટ કરી શકે નહીં, નોટ એટ ઓલ. નેક્સ્ટ તમને કહે છે કે ઓનલી વેન ધી આઇસોકોન્ટ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ ફ્રોમ લેફ્ટ ટુ ધી રાઇટ. બરાબર. આ અને લેફ્ટ સાઈડ કહેવાય, આ રાઇટ સાઈડ છે, લેફ્ટ ટુ રાઇટ ડાઉનવર્ડ આવે છે. યસ ઓર નો? સો only isoquant which is downward sloping one from left to the right, that the different combination will represent the same level of output. Obviously તમે એક ફેક્ટર વધારો છો તો બીજા ફેક્ટરની અંદર ઘટાડો આવે છે કે જેના લીધે તમને આઈડિયા આવી જાય કે દરેક વખતે આપણને સેમ લેવલ જ મળે છે આઉટપુટનું. યસ ઓર નો? કારણ કે જ્યારે તમે જોતા ને ડિમાન્ડને, આ હું તમને ખાલી ડિમાન્ડને પ્રાઇસ સાથે કનેક્ટ કરાવડાવું છું જસ્ટ બિકોઝ યુ કેન ડેવલપ યોર અન્ડરસ્ટેન્ડિંગ. તમે આવી રીતે કન્સેપ્ટને કનેક્ટ કરતા થાઓ. ફાઇન. એટલા માટે તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે હું આ વસ્તુ તમને કહું છું કે બે વસ્તુ આવી રીતે બે કોમ્બિનેશન થતું હોય તો ત્યાં તમે જોતા કે ભાઈ બે જગ્યાએ એકમાં 5નો વધારો આવે છે તો બીજામાં 10નો ઘટાડો આવે છે, એકમાં 5નો ઘટાડો આવે છે તો બીજામાં 10નો વધારો આવે છે, જેના લીધે તમારી પાસે દરેક વખતે 5 અને 10 એ વસ્તુના વધારાને ઘટાડાનું જ કોમ્બિનેશન આવતું. યસ ઓર નો? બરાબર. સો આવી રીતે તમે આઉટપુટનું લેવલ પણ સેમ મેન્ટેન રાખી શકો છો with the particular isoquant downward sloping. This is so because when there is an increase in the application of one factor, there will be corresponding decrease in the application of the other. એટલે અહીંયા તમે જુઓ તો ઓટોમેટિકલી લેબર તમે વધારે તો જે કાંઈ પણ પર્ટિક્યુલરલી કેપિટલ જે છે એની ઇનિશિયલ કન્ડિશન હતી, હવે લેબર તમે વધારો છો તો કેપિટલ ઓટોમેટિકલી ઘટી જાય છે. એન્ડ ધેર ઇઝ નો એની કાઇન્ડ ઓફ રોકેટ સાયન્સ. લેટ મી ટેલ યુ વન થિંગ કે આમાં કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ છે નહીં. બરાબર. ઓટોમેટિકલી તમે જ્યારે એક વસ્તુ વધારો છો તો બીજી વસ્તુની અંદર ઘટાડો. અને કાં તો કે આને જ આ જ વસ્તુ જે છે એ તમારા બિઝનેસ માટે ઇફેક્ટિવનેસ ક્રિએટ કરે ને. કારણ કે તમને ખબર હોવી જોઈએ કે કોસ્ટ કટિંગ કેમ કરવું. ઇફ યુ આર ઇન્ક્રીઝિંગ ધી લેબર તો પછી બીજી વસ્તુમાં તમારે કોસ્ટ વધવી ના જોઈએ, ઘટવી જોઈએ અલ્ટિમેટલી. એને જ કોસ્ટ કટિંગનો સાચો પર્સપેક્ટિવ કહેવાય. પ્રેક્ટિકલી એ જ વસ્તુ કોસ્ટ કટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી આવતી હોય છે. યસ ઓર નો? સો તમે આખો સિનારીઓ જો જુઓ ને આઇસોકોન્ટના ફર્સ્ટ પ્રોપર્ટીનો કે વિચ ઇઝ ધી નેગેટિવલી સ્લોપ, તો તમને આઈડિયા આવી જશે ઓટોમેટિકલી કે યસ દેટ ઇઝ ટ્રુ. બરાબર. આજે હું તમને કહું કે તમારે અહીંયા કોલેજે જો તમારે આવવું હોય તો તમે કોસ્ટ કટિંગના પર્સપેક્ટિવ કયા ગોતો કે ભાઈ ચાલો હું ભાઈબંધના સ્કૂટરમાં જઈશ ને ભાઈબંધ મારા સ્કૂટરમાં આવે, અમે બે એક કાતરા જાશું જેથી કરીને પેટ્રોલના પૈસા બચે. ધીસ ઇઝ ધી કોસ્ટ કટિંગ, જેમાં તમારા ભાઈબંધને એક્સ્ટ્રા પૈસા ન દેવા પડે, તમારે ન દેવા પડે. આ તમારા સાઈડનું એનાલિસિસ કહું છું. તો કંપની પણ આવા એનાલિસિસ કરતી હોય કે નહીં? તમે જો અત્યારે પેરેલલી બે કોર્સમાં ચાલતા હોય, એટલે કે તમે અત્યારે બીકોમ એઝ વેલ એઝ તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરો છો, સો ઓબ્વિયસલી તમારું ફોકસ કઈ વસ્તુ ઉપર હોય કે ભાઈ હું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી માટે આટલા પૈસા ભરું છું, દેન આઈ હેવ ટુ કટ આઉટ માય કોસ્ટ ઇન ટર્મ્સ ઓફ માય બીકોમ ડિગ્રી. યસ ઓર નો? તો તમે જે છે એ પર્ટિક્યુલરલી તમારી બીકોમ ડિગ્રીના કોસ્ટ કટિંગની વસ્તુ માટે વિચારતા હશો, કારણ કે એ તમે રેગ્યુલર તો સ્ટડી કરવાના બી નથી. રેગ્યુલરલી તો તમે સીએના ક્લાસીસ સ્ટડી કરશો ને એ વસ્તુની અંદર ફોકસ હશે તમારું મેઇનલી.
સો દેટ્સ વાય જો આ નેગેટિવલી સ્લોપ વસ્તુને આપણે જોઈએ તો ઇટ ઇઝ જસ્ટ ધી કોસ્ટ કટિંગ પેરામીટર વેર બાય યુ કેન ગેટ ધી હોલ આઉટપુટ ઇન ધી સેમ લેવલ ઇવન આફ્ટર ગેટિંગ ધી અનધર કોમ્બિનેશન. ફરી પાછું હું તમને કહું, અહીંયા આપણે કરીએ ને કોમ્બિનેશન તો એ 10 જ યુનિટ મળે, અને અહીંયા કોમ્બિનેશન કરશું ને તો આ લેવલ. યસ ઓર નો? સો ધીસ ઇઝ ધી મસ્ટ કે આપણે એ વસ્તુ ઉપર ફોકસ કરીએ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે એ ડાયાગ્રામ નંબર 4.7 સ્ટડી કર્યો એઝ વેલ એઝ ફર્સ્ટ પ્રોપર્ટી કે જે નેગેટિવલી સ્લોપ્ડ પ્રોપર્ટી હતી એ વસ્તુ પણ પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કરી. કમિંગ સેશનની અંદર મારે તમને બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવવાની છે વિચ ઇઝ ધી કન્વેક્સ ટુ ધી ઓરિજિન ઓર કન્વેક્સ ડાઉનવર્ડ્સ. ફાઇન. સો એ વસ્તુ ઉપર આપણે ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.